વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવી હતી. ગત રોજ સવારે રિંગ રોડ ખાતે આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી આ અવસરે ભવ્ય રેલીનું આયોજન આદિવાસી સમાજ સુરત શહેર શાખા દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેલી ઉમરા પાર્ટી પ્લોસ પહોંચી હતી અને ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. સંસ્કૃતિ રક્ષક પ્રકૃતિ રક્ષક જીવન રક્ષક લખેલા બેનર હેઠળ રેલી કાઢવામાં આવી હતી, જેનો મૂળ હેતુ પર્યાવરણ બચાવવાનો હતો. દિવસે દિવસે ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે વૃક્ષ ઉગાડવા અતિ જરૂરી છે, પણ છતાં માનવી વૃક્ષ કાપીને પોતાના પગ પર કુલ્હાડો મારી રહ્યો છે. લોકોમાં વૃક્ષ સહિત પ્રાણી માત્ર પર પ્રેમ વધે તેવો સંદેશ પહોંચે તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિની મહાનતા છે કે ભારત દેશમાં અનેક પ્રકારની સંસ્કૃતિ હોવા છતાં ભારત દેશની એકતા અખંડતાનું મિસાલ બને છે, જે આ પ્રસ્તુત દૃશ્યમાં દેખાય છે. ભાઈ બહેનને હાથમાં રાખડી બાંધીને એક પ્રેમ સૂત્રમાં આદિવાસી ભાઈઓને સંગઠિત એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ અવસરે સલાબતપુરા પોલીસ સ્ટેશનના PSI BK મેર, PSI SI યાદવ ઉપસ્થિત રહીને આદિવાસી ભાઈઓને રાખડી બાંધી હતી. આ સાથે ભૂતપૂર્વ કલેક્ટર RJ પટેલ, સામાજિક કાર્યકર્તા નાથુભાઈ સોસા સાથે અન્ય અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. जोहार। आज 9 अगस्त 2025 विश्व आदिवासी दिन के शुभ अवसर पर इस दुनिया में जितने जितने आदिवासी लोग रहते हैं उन सबको हम वंदन करते हैं, उनको जय जोहार कहते हैं। हम जानते हैं कि पर्यावरण की बाबत अभी बहुत गंभीर हो चुकी है और पूरी दुनिया में जिन्होंने पर्यावरण का रक्षण नहीं किया, संवर्धन नहीं किया, वो लोग को बहुत बहुत भोगना पड़ रहा है। आज के दिन पे हम कला, संस्कृति, पर्यावरण और सजगता और राष्ट्रीय एकता के बारे में जो आदिवासी लोगों के पास से सीखना है वो हम सीखेंगे। हम धरती को सुंदर बनाएंगे, क्योंकि एक धरती एकमात्र जगह है जहां हम मानव रहते हैं। ये आदिवासी लोगों का त्यौहार सिर्फ नहीं है, जो पर्यावरण में मानते हैं, जिसको पर्यावरण की रक्षा करना है, जिसको अच्छी तरह से जीना है, वो सबका यह त्यौहार है। इसलिए हम सबको आमंत्रित करते हैं कि ऐसे पवित्र दिन पे जहाँ पूरी दुनिया में यूनो की वजह से ये मनाया जा रहा है, इसमें सभी लोग ध्यान लें और सभी लोग इसमें भाग लें। जय जोहार, जय जोहार, जय जोहार, जय जोहार। 9 ऑगस्ट 2025 આદિવાસી દિવસ જે મનાવવામાં આવે છે તે યુનો દ્વારા 1994ની અંદર આ આદિવાસી દિવસની યુનોએ ઘોષણા કરી. વિશ્વની અંદર 37 કરોડ આદિવાસીઓ વિશ્વને 90 કન્ટ્રીઓની અંદર રહે છે અને તેમનું કાર્ય છે, તેમનો જે વિચાર છે એ છે જંગલ બચાવવું, પર્યાવરણને બચાવવું, પાણી, જળ, જમીનને જે વાત છે એ વાતને બચાવનાર જો કોઈ કોમ હોય, કોઈ વર્ગ હોય તો એ આદિવાસી આપણા ભાઈઓ છે. આદિવાસી ભારતની અંદર પણ 8.6% જેટલી તેમની વસ્તી છે અને ભારતની અંદર 10 કરોડ કરતાં વધારે જે આદિવાસીઓ છે, જેથી કરીને આ જે વાતાવરણ આપણે જે ખુશનુમા જે ઓક્સિજન પ્રાપ્ત કરી શકીએ છીએ, આદિવાસીઓએ આ જંગલોને બચાવ્યા છે, જેના થકી આ વિશ્વનું કલ્યાણ કરી રહ્યા છે. તેવા આદિવાસીઓને 9 ઓગસ્ટની હું હૃદયપૂર્વકથી શુભેચ્છા અને શુભકામના પાઠવું છું. ધન્યવાદ. જય જોહાર. નમસ્કાર, મારું નામ PSI BK મેર છે. હું સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું અને સી ટીમ ઇન્ચાર્જ છું. આજ રોજ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આદિવાસી ભાઈઓનું આદિવાસી દિવસ હોય, જેથી આદિવાસી ભાઈઓએ બહેનોએ આદિવાસી દિવસ નિમિત્તે રેલી કાઢેલ હોય. જે રેલીમાં અમે તમામ આદિવાસી ભાઈઓને રાખડી બાંધીને रक्षाबंधन पर्वની ઉજવણી કરેલ છે. થેન્ક યુ. मेरा नाम PSI SR यादव है। मेरी नौकरी सलाबतपुरा पुलिस स्टेशन में। आज रोज यहाँ पे आदिवासी दिन के निमित्त में आदिवासी भाइयों बहनों ने जो रैली का आयोजन किया हुआ है, इस संबंध में हम लोग इस रैली में हम लोगों ने
भाग लिया और आदिवासी भाइयों के साथ रक्षाबंधन पर्व का त्यौहार सेलिब्रेट किया और हम लोगों ने यहाँ से बहुत एंजॉय किया।